મોદી સરકારે પહેલાથી જ ભયંકર બેરોજગારીથી ભારતના યુવાનોને તબાહ કરી દીધા છે અને હવે આ ખરડો ગ્રામીણ ગરીબોની સુરક્ષિત રોજગારીને ખતમ કરવાનું માધ્યમ બનશે. રાજ્યો પાસે પૈસા હશે નહીં. કેન્દ્ર સરકાર નક્કી કરશે તેટલા ફંડ મળશે. કેન્દ્ર પૈસા ક્યાંથી આપશે? કરવેરાના નાણાં તો તમારા ને મારા જવાના છે. કરવેરા વધારીને આપશે, સેસ નાખીને આપશે. એ તો નિર્મલા સીતારામન જ્યારે બજેટ લઈને આવે ત્યારે ખબર પડે કે આ 60% પૈસા કઈ રીતે ઉભા કરવાના છે અને 40% રાજ્યો કઈ રીતે ઉભા કરશે. રાજ્યો નવા ટેક્સ, નવા કરવેરા નાખશે અને આ બધું કરીને નાણાં જો ભ્રષ્ટાચારમાં જવાના હોય, જો એ કામો એવા થવાના હોય કે જે બિનટકાઉ હોય, જેનાથી ધાર્યો ઉદ્દેશ પાર પડવાનો ન હોય, તો એ પ્રકારના કામો કરીને તમે આ મનરેગાના બદલે નવી યોજના લાવી અને શું ભલું કરવા માંગો છો તે અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.